બનાસકાંઠા એલસીબીની ઇતિહાસની સૌથી મોટી કાર્યવાહી 1 કરોડ કરતાં વધુનો વિદેશી દારૂ ઝડપાયો। બનાસકાંઠા જિલ્લાના ઇતિહાસમાં સૌથી પ્રથમ વખત 1 કરોડથી વધુ કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે। એલસીબી પાલનપુરની ટીમે જગાણા નજીક મારુતિ હોટલ પાસે નાકાબંધી દરમિયાન આ મોટી કાર્યવાહીને અંજામ આપી હતી। રાજસ્થાન બોર્ડર તરફથી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે એલસીબીની અલગ અલગ ટીમો તૈનાત કરવામાં આવી હતી। આ નાકાબંધી દરમિયાન ટ્રક નંબર RJ19GJ 0103 રોકી તપાસ કરતા અંદરથી વિદેશી દારૂ તથા બિયર મળ્યા। ઝડપાયેલા આરોપીઓ તાજ મોહમ્મદ ઇબ્રાહિમ ખાન હિંગોલજા, રહે તોગા, તાલુકો ફતેહગઢ, જિલ્લો જેસલમેર, રાજસ્થાન; હૈદર ખાન શેરુ ખાન નુઈઝા, રહે ખેતાસર, તાલુકો બનિયાણા, જિલ્લો જેસલમેર, રાજસ્થાન। જપ્ત કરેલ મુદ્દામાલ દારૂ તથા બિયરની બોટલ 26,460, અંદાજિત કિંમત 1,17,57,005 રૂપિયા। ટ્રક તથા મોબાઈલ સહિત કુલ જપ્ત મુદ્દામાલ 1,52,73,505 રૂપિયા। આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ SI SB રાજગોર તથા એલસીબીની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી। દારૂનો જથ્થો ભરાવનાર તથા માલિક સાથે મંગાવનાર સામે નામી અનામી ઇસમો વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અહેવાલ ગૌતમ છત્રાલિયા, BNK ન્યૂઝ, બનાસકાંઠા।